જો ચડી ખીચ હા રીહા મને જવાનું છે હા ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મેં દીવાબત્તી કરી લીધા છે તારાબેન ગયા છે નિશાળે અને અંજુ અહીંયા કરે છે ઘરની સાફ સફાઈ કાંટો લાદીને કાંટો અંજુ ને બોલો ને પટાંગનો બસ તમારે ઈ જ કામ છે બીજું તો કઈ અરીસાની જરૂર નહીં પડે હો ભાઈ હા અરીસો પેલા રિપેર કરવાનું છે ઈ કરો જરૂર નહીં પડે ને અરીસાથી યાદ આવ્યું કેટલા દિવસ થયા કીધું ને કેટલા દિવસ થયા જો આમ ચુંદડી ઢાંકીને રાખી તો ઈ યાદ ન થતું અહીં લાદી ચમકાવા વેરગી તો અરીસો યાદ આવ્યો હોઈ જાય હજી શરૂઆત એ નથી કરતી ને સીધી સાહેબ આને બાંધવાનું ચાલુ કર્યું સાહેબ તમે અત્યારમાં મગજ ફેરવી નાખો ખરેખર હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે બ્લોગની શરૂઆત કરીએ તો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને આજે તો પાણીનો વારો એટલે થોડીક એક્સ્ટ્રા સાફ સફાઈ કરવાની હોય તો આજે આ અમારા નવેરાની સાફ સફાઈ કરવાની હતી અમારી ભાષામાં નવેરું કહેવું નહીંતર આને શું કહે વોશિંગ એરિયા હા બોલો મારી મોટી માલિકી હતી તે મેં હરીસાનું નામ લીધું તો એમાં છે રીતે આજ તો હવે હરીશો તમે રિપેર કરાવી જ પાર રહેજો નહીં તો હું હાવ ફોડ નાખી આ તો મેં કીધું સસ્તામાં પતી જતું હોય ને જો ટૂંકે પતી જાય તો એટલે લાંબી બબાઈ ન કરવી પણ નહીં આજ 5 દિવસ થયા તો કન્ટિન્યુ હું તમને કહું જો તમે બધા મને કમેન્ટ કરીને કહો હું તો એને દિવસમાં કેટલી વખત યાદ કરાવું ન માને તો હું કરું બેન મારું ઘરમાં જીરીકે આવતું નથી તોય તમે એમ કહો કે તમે સાહેબને ખીજાવ સાહેબ આમ કરે પણ હું કરું આ ભેજું પાકી જાય બેન આખો દી ભેજા મારી કરીને કઈ નહીં હાલો તો મારા ઘરના બધા વાસી કામ થઈ ગયા ને અત્યારમાં મેં ફ્રીજની સાફ સફાઈ કરી નાખી છે ફ્રીજના બોક્સ કાચ બધું ધોઈને જો બહારમાં મૂકી દીધું છે જોયું ફરિયામાં હવે બસ મારે નાવા જવાનું છે કેમ કે આ સાફ સફાઈ થઈ જાય ને પછી ટેન્શન નહીં પછી ચા ને નાસ્તો જ કરવાનો રહ્યો નહીં હા બસ ઈ તો જો તૈયાર જ તો કેવું યાદ આવે નહીં ચા મૂકી દો હાલો ચા મૂકી દો હાલો તો કેમ હમણાં એમ નો કીધું કે લાઈ હું થોડીક મદદ કરાવું કે આ તે ઓલા ફ્રીજના બોક્સ ઉટકા તો લાઈ હું આ હુકવી દઉં બહાર કોરા કરવા તો અત્યારમાં જો આમ જોઉં દેખાય ટીવી ચાલુ કરીને બેઠા મારે થોડીક વાર ટીવી જોવી મને હમણાં કામ નો ચિંતી ખબર ને મને જા આંગળામાં કઈ થઈ ગયું બાકી તો હિસાબ થઈ જાય સહી સલામત છે કઈ વાંધો નથી ક્યાં કા લ્યો ને આ કરતા મારા હાથની હાલત જો 6 વાગ્યાની પાણીમાં છું અંજુ છે ન નીકળી કામકાજમાં 1 નંબર છે હા 1 નંબર પાણી ચડાવવા નહીં ફોની છો એટલે હુનાન પાણી નહીં ચડે રેવા દો વખાણ નથી કરવા મારે આજ તો મેં આજે કેટલા કપડા ધોયા રોજ કપડા ક્યાંથી નીકળે ને ખબર નથી બહુ મસ્ત કામ કરે કપડા ધોવાનું તમારા જ બે જોડી છે બોલતા નહીં ઠામ ઉટકવાનું હું કે ના પાડું તું બહુ કામ કરે ઘડી કા પહેરે ને ઘડી કોલું પહેરે ને સવારમાં તો કેટલી વખત કપડા બદલાવી આજે આખો દિવસ તારે કાઈ નથી કરવાનું આરામ કરજે તું તારે હું નિશાળેથી તેરી આવી જઈશ તારે પણ ઈ તો રોજ તમે તેડી આવે એમાં કઈ નવી નથી ગાડીને કિક મારીને ગયા હાલીને જાવ તો ખબર પડે હમણાં વળી 4-5 વખત થયા તેડી આવે તો આમ કે હું ઢળન તેડી આવે બોલતો પાછી નથી બોલવું નથી બોલવું બોલ પાછી ગયો નથી બોલવું હાલો ચેનલમાં અત્યારમાં જો અમારી રામાયણ ચાલુ થઈ ગઈ છે તો તમારા ઘરમાં આવી રામાયણ થાય છે કે નહીં મને જરૂર થઈ ગઈ જો હજી મને નાવા જવાનું બાકી છે માતાજીના આશીર્વાદ પૂજા કરવાની બાકી છે કેમ કે સાહેબે દીવા બધી પૂજા કરી લીધા હોય ને એટલે ટેન્શન ન હોય એટલે નિરાતે હું આ ઘરની સાફ સફાઈ કરું તો કંઈ નહીં હાલો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમારે આવા સાહેબ હેરાન કરે છે મારા સાહેબ જેવા હાલો તો મળ્યા થોડીક વાર રહીને જો હવાના અંજુની મસ્તી કરી હતી ને તે અંજુને ચડી ગઈ છે ખીચ ને હવે મેં કીધું નાસ્તો ને હંધુ કમ્પ્લીટ થઈ ગયું છે જે નાસ્તામાં છે મેં કીધું વઘારેલી રોટલી છે ગાંઠિયા છે રાયતા મરચા છે મસાલાવાળી મસ્ત ચા છે મેં કીધું અંજુ તને જે ભાવે એ ખા તું તારે કેવો ચોર લઈ જવજી તમને લાગે કે આમ ખીચ ચડાવીને બેઠી હોય એવી તારે હજી બિસ્કિટ ખાવા હોય તો બિસ્કિટ નહીં મારે બિસ્કિટ નથી ખાવા બસ ટોસ ખાવા હોય તો ટોસ ખારી ખાવી તો ખારી તું બોલ અવાજ કર હું આગળ કે એમાંથી કોઈ વસ્તુ હાજર નહીં હોય આગળ ખોટા અત્યારે ઓલું ખાવું છે ને એની નામ હું લઈ દઈશ છે એના ગીત ગાવ ને નથી એના હું કમે ગાવ
આ તો હાલ હું તને ખવડાવું હાલ નહીં હું ખાઈ લે મારા હાથે. હાલો રાધે હું પીરસું ને તું ખાજે હાલ રાધે શ્યામ. થાળી પીરસી દીધી. તમારે પીરસવા પણ નથી, પણ તમારે નાસ્તો કરવા બેહી જાવ મહેરબાની કરીને. અત્યારમાં તમે ચાલુ કરી દીધું. હાલો પેરેન જય આ શ્રી ડોલા કૃષ્ણ. જેવું મને ખીજ નથી ચડતી. હાલો ને. જો ચડી ને ખીચ. અંજુ એક વાત કહું હાલ ને તને ખીચ ચડી જાય મેં નથી કેવું. આ તો હવે બેહી જાવ. હાલો બે જાય. રાધે શ્યામ. રાધે શ્યામ. મને તમારે હમું જ નથી જોવું. હું કાંઈ નહીં બોલું જીંજુ. હું તમારે સામે જોઉં તો બોલો ને, હું નાસ્તો કરવા માંડું બસ. કેવા મતલબ જો એકલા એકલા નાસ્તો કરવા બેસી ગયા આપણને બોલાવતાય નથી. હાલો આપણે નાસ્તા વિના રહીએ એ કરતાં પહેલા નાસ્તો કરી લઈએ પછી મળીએ આપણે. અંજુ તને બોલાવે કાળી કોઈ તને બોલાવે. બરાબર આવ બરાબર આવ. જો ક્યારના અંજુ અંજુ કરે. મેં પણ હા હટાડમાં. તને એમ કે કોણ બોલાવતું છે? હા હું તો કહું કે કોણ બોલાવે. ઈ છે ને એકબીજાને બોલાવે કે હાલો ગાંઠિયાનો નાસ્તો આવી ગયો છે, નાસ્તો કરવા સમજી ગયા. તો તું જા તને બોલાવે. મેં તો નાસ્તો કરી લીધો. અરે કાલ બપોરે તો છે ને પીપરમાં બેઠા હતા ને એક એક પાંદડે એક એક કોઈ બેઠી હતી હો, આખી પીપર ભરી હતી. જોઈને તો એમ થાય કે કાળા કલરની પીપર થઈ ગઈ આખી. 4:30 વાગે. હાલો હું તો મારા ભાઈને વાતો કરવા નવરી નથી. મારા ફ્રીજના બધાય ખાના સુકાઈ ગયા છે અને લુચી અને ફ્રીજમાં એડજસ્ટ કરતો. આ હાથમાંથી કાચ પડ્યો ને એટલે ગયો. હા ખર્ચો વધી જાય ને તો મારે કેવા છે તમારે બધું ટેન્શન તમારે મારે નહીં. હમણાં તો ફ્રીજની સાફ સફાઈ જ નહોતી થઈ હોય એટલે સવારમાં જ છે ને આ પેલું કામ લઈ લીધું. ફૂટી ગયો લાગે કાચ. હા ફૂટી ગયો. એક તો અત્યારમાં ટીવી ચાલુ કરીને બેસી જાય ને ફૂટી ક્યાંથી જાય એમ. હાલો પછી હું ચા નાસ્તાના વાસણ મૂકી પેલા ફ્રીજને જ એડજસ્ટ કરી દઉં બરાબર ને. યા ભલે હાલ. સારું હાલો. કામ કરતી હોય ને તો ખોટી કરો, કામમાં મદદ તો ન કરો. હું તો કહું કોણ આવ્યું તા તો રાડા રાડી થઈ ગયા. મને એમ કે કેમ આજે ચકલીઓ એવી હોય આખો દી હોય. જો તું આવી તો શાંતિ થઈ ગઈ ને એને તો એને મારી તારું પાસે- તારું મોઢું જ જોવું તું એને. તું ખાલી એક આમ અવાજ કરીને બોલી દીધો હોત ને તો તારો અવાજ સાંભળીને શાંત થઈ જાય. તમારું મોઢું બતાવો તો પેલા. ગાંઠિયા તમે આપો તો તમારું મોઢું ન જોવે. હવે મોઢું જોવાનું 500 રૂપિયા લાવો હાલો. હાલો એના બદલામાં તમે આપી દો. હાલો 500 રૂપિયા વ્યવહારિક હા ગયા મહિનાની 32 તારીખે લઈ લેજો. હા હારું હાલો. પાકું ને? મારા ટાઈમ નથી લપ કરવાનો કાળમાં. હાલો તો થોડીક વાર રહીને મળીએ. અંજુ વધારે ગરમ પકડી જાય કરતાં આપણે વિડીયો બંધ કરી દઈએ અત્યારે. હાલો ફ્રેન્ડ જો જેવો ફોન મૂક્યો એવું અંજુએ મને કામ ચીંધી દીધું. અંજુ અહીંયા ખાટલીમાં ક્યાં પડ્યું? જો સાંભળી લીધું. આ કવરનું ક્યાં? હા આ બાઈને જો વિડીયો મૂક્યા પછી જ કામ ચીંધે. આજ ખરેખર સાહેબ હાથ ધોઈને વાસણ પડ્યા. એક ખાલી મેં આ એક લેવાનું કીધું આનું કાચનું. તમે કહો ને કામ નથી ચિંતા નહીં. હા. અને મને એવું લાગે કે અત્યારમાં જ વિડીયોનો એન્ડ કરી દેવાનો રહે. કેમ શું જોઈએ તારે? તમે લઈ આવ્યા એ ક્યાં મૂકવામાં? એ મેં ઘા કર્યું હતું એ તો તે લગાવ્યું. આમ તો મારી ઉપર જાઓ કે આડેવડું થાય ને તો ઓલી ધારા તોફાન કરે તો એ મારું નામ આવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલ આવજો. આવજો. હાલો તારા આવી ગઈ છે સ્કૂલેથી. સાહેબ ગયા હતા તેડવા અને હું ફ્રીજ સાફ કરવામાં રહીને તો 11:30 થઈ ગયા હતા. ઓય જો પછી દાંત કેવી કાઢે. હવે તાર પપ્પા મોડું થાય લઈ લે. જાઉં જી
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. જોયું ને અમારા ધારાબેન ના આવા નખરા હોય પછી તો દાંત કાઢે. ધારાને બહુ દાંત આવે. હાલો જલ્દી 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 જલ્દી. અને મારે હવે રોટલી બનાવી છે અને મેં મસ્ત મસ્ત બનાવી છે દાલ પાલક દાલ. જો વઘાર કર્યો જ છે હજી તો મસ્ત. એટલે શાકની ઝંઝટ નહીં અને હારે બનાવ્યું છે મેં ગાજર મરચાંનો સંભારો, ભાત અને રોટલી કરવાની છે. લોટ બાંધી લીધો અને રસોડાની હાલત જો અત્યારે મારી. અહીંયા દૂધનું તો પેલું પડ્યું છે, આમાં મલાઈ મેળવી દીધી છે, આમાં પાણી છે. પાણી જે તાજું ભર્યું હતું ને અત્યારે રસોઈમાં કામ આવી જાય પછી બપોરે ખાલી કરી નાખીશ. શું ખબર પડી ગઈ? આજે રાજમા બની બતાય. રાજમાં નથી, પાલક દાલ. મજા આવશે. ભાત એ ખાવાની મજા આવે, રોટલી એ ખાવાની મજા આવે. તો કઈ નહીં, હાલો હવે ફટાફટ હું રસોઈ કરી લઉં અને હું તમને હાથ ફ્રીજે બતાવી દઉં છું. એકદમ સેટ થઈ ગયું. 2 ખાના ખાલી થઈ ગયા. શાકભાજીનું બોક્સ ખાલી છે. પાલક પડી હતી તો બનાવી નાખી. બસ હવે જઈશ કાલે શાકભાજી લેવા. સાંજે તો જોયું જાય, સાંજની વાત સાંજે. તો કંઈક આ રીતના ફ્રીજને હું મેનેજ કરીને રાખું છું. અને આજ વખતે છે ને ફ્રીજ સાફ કરવામાં બહુ ટાઈમ લાગી ગયો હતો. નહીં તો 15 દિવસ હાથ ફરી જાય. કંઈ નહીં, જ્યારે થાય તે ટાઈમ મળે તો થઈ જાય ને. આમ તો કઈ વસ્તુ લઈએ કરીએ એટલે તો સાફ સફાઈ થતી જ હોય. તો હાલો આ દાળ ઉકળી જાય એટલે ફટાફટ રોટલી કરી લઉં, પછી મળીએ. તારા બેન કપડાં બદલાવવામાં દીકરો. હાલો તો મળ્યા. હાલો ફ્રેન્ડ, અંદાજે ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. અંદાજે નહીં, જોઈને જ આવ્યા હોય. પાક્કું જ હોય કે 1:30 જ વાગ્યા હોય. એમાં અંદાજ કેવો? લે, તમે વહેલા આવો એવા તો મારા ભાઈ જ નથી. આવી ગયો હવા વાગે આવી ગયો. હા કોઈ નહીં હો, હમણાં જ આવ્યા. 5 મિનિટ જ થઈ. ખોટું નહીં બોલો. હાલો કેટલી વાર હજી? મમ્મા મે આ ડ્રેસ પહેર્યો. આ ધારા હાથ તો જો આવી ઠંડીમાં એની આ પ્રોફિટ જરાક ચૂંદડી દે ઓલું દે વારમાં ને હે હા, એક સિલાઈ કરી લો, મઠેલી બનાવી. હાલ તો ફટાફટ એક સિલાઈ કરી લે. એક જ. હા. એટલે આમ તો કમ્પ્લીટ થતા વાર લાગશે. કઈ નહીં, હાલો હું ફટાફટ છે ને પેલા આમ એક સિલાઈ મારી લો, પછી થાળી તૈયાર કરું. તો તમે બધા આવી જજો બપોરા કરવા. તો હાલો મળ્યા થોડીક વાર રહી. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. નસીબમાં જ લખાઈ ગયો અંજુ 1:30 વાગ્યાનો આપણે. તમે ગમે એટલા વહેલા આવો, જમવા 1:30 વાગે જ. હા, અમથા સાહેબને કામ હોય ને આજ મારે કામ હતું તો મેં ઠેલી હતું. ને વહેલા અહીંયા આવી જાય તો કોક ને કોક આવી ગયું. હા તો ઘરે કોક આવી ગયું હોય. પણ મને એમ હતું કે તમે આવશો ને તમારે ઠેલી ચડાઈ જાય. પણ કઈ નહીં, હાલો હું હમણાં જમીને વાસણ ઉટકીને પછી ઠેલી પૂરી કરી લઈ. આપણે કઈ ઉતાર તમે આવી જાઓ બપોરા કરવા. થાળી તૈયાર થઈ ગઈ છે. બપોરામાં છે દાલ પાલક, ભાત, રોટલી, ચણા મેથીનું અથાણું, કાચરી, આજે છે ગાજર મરચાંનો સંભારો. આજ ખમણ નથી કર્યું, લાંબી ચીર રાખી દીધી અને ઠંડી ઠંડી છાશ. તો આ છે બપોરા અમારા આજનું મેનુ. તો હાલો આવી જાઓ બધા બપોરા કરવા. બે અને પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ નથી મને. રેશન નથી આપણે એનો પ્રોબ્લેમ છે કા? હા, દવા આપી દઉં? દવા નથી. આપું? નહીં દવા નથી, જરા હુઈ જા. તું હે નાયા અહીંયા માથું ગરમ થઈ ગયું. તાવ આવી ગયો. તાવ આવી ગયો. તાડિયો. તાવ આવી ગયો. હાલ માટી તો હોઈ જાવ. ઉઈ જા તમે પેલા ઉઈ જા તો હું હું હોઈ ગયો. હાલ આ હુવાઈ નહીં દે અંજુ મને. બસ હાલો મારો દીકરો હોઈ જાવ. હાલો હોઈ જા મારો દીકરો. સારું કીધા. હવે હું 1 મિનિટ રાહ જોઈ, નહીં તો રાખડી બે બાપ દીકરી બેને છે ને ઘરની બારોબાર કાઢી મૂકી. જો બાયણું ખોલી નાખડી. હવે હુતા નહીં તો અવાજ ન આવવો જોઈએ બેમાંથી કોઈનો. આ તો હું બોલતી નથી કહ્યું નહીં એટલે.
આ જો શીખવાડો તમે જ. આ હુવે આ કોઈ દી પરજા હુવે પછી કે મારી પાસે ધારા હુવે નહીં ક્યાંથી હુવે આ આવી નોટંકી કરે ક્યાંથી હુવે કયો જી તમે મને હે બિચારી પી ગયો કોઈ ગઈ જો નીંદર ઘરે જો બિચારી જો કાય કા પી ગઈ હવે તમારે શું કે હું પી જાવ નહીં તો દુકાને આજે સવારનું લોહી પીધું છે બાપ કે હું વધુ ને દીકરી કે હું વધુ જોઈ લ્યો એકથી એક ખવાયા છે ને જવું છું તમે ખીજાયા વગર સીધા હાલતા જ નથી આદત પડી ગઈ તમને જ્યાં લગી ટોકીએ નહીં ત્યાં લગી ન મેળ આવે કા હોઈ ગયા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 4:45 વાગ્યાનો. ધારા અહીંયા લેસન કરતી હતી, જો બુક ને બધું એ મૂકી અને એ નીકળી ગઈ છે બહાર. શું કરે છે બતાવું. અત્યારે વાતાવરણમાં થોડોક ફેરફાર થયો ને, વરસાદ જેવું થઈ ગયું ને, વાદળા થઈ ગયા ને, એટલે મારી પહેલાં જ દોડી જવું કપડાં લેવા. અને ઘરના કામ કરવાનો તો એવો શોખ છે ને કે એની વાત જવા દો. અને આજ બપોરે ધારા સૂતી નથી, કૂવા દીધાય નથી, અને બસ આમ જ ફરિયામાં રમતી હતી. ચૂંદડી લઈને જો અડધા કપડાં તો ભેગા કરી લીધા, અડધા કપડાં દોરીએ પડ્યા. જેટલા એનાથી અંબાણા ને એટલા બધા કપડાં લઈ લીધા. વરસાદ આવવાનો તો બેન અત્યારે હે મમ્મા એક વાત કહું. હા એ ને દરિયાનું એટલે કે ઓલું શું કહેવાય, જંગલનું કૂવો ન હોય, એમાંથી છે ને ધીરે ધીરે ઉપર ટીપું જાય, પછી વાદળ પી જાય, પછી છે ને બીજા ઘાસના જંગલમાં જાય, પછી અહીંયા છે ને વરસાદ થાય. એટલે તને કોને કીધું આ કોઈ નહીં તો ટીવીમાં બતાવ્યું આજ તમારે નિશાળે, હા એટલે તને યાદ રહી ગયું. એટલે તને એવું લાગ્યું કે અત્યારે આ વાદળ થઈ ગયા એટલે વરસાદ આવશે એમ. હા અત્યારે વરસાદનું ટાણું છે, અત્યારે ઠંડીનો ટાઈમ છે, હજી ઉનાળો આવશે પછી વરસાદ આવશે. અત્યારે નહીં, જંગલ બાજુ જાય છે. અત્યારે જંગલ બાજુ જાય તો તમે કોને કીધું તું કપડાં લેવાનું? જો સુકાઈ ગયા હોય ઈ લઉં. ફૂકાઈ ગયા હોય. હાલ તું તારું લેસન પૂરું કર, હું મારું કામ કરી લે. તો હાલો મળ્યા થોડીક વાર રહીને. અને મારી ઠેલી સિવાય ગઈ છે, જો આ મશીન ઉપર પડી. સાંજે સાહેબ આવશે ને તો ઠેલી ને ઠેલો બે હારે તમને બતાવીશ. જો મોઢું તો જવેનું વાકાન ચૂકુન કરતી. એક તો ચૂંદડીમાં ફસાઈ ગઈ હતી. સાડી પહેરવાનો ને ચૂંદડીનો તો એવો શોખ છે, જો લટકાન મટકાન કરતી કેવી છે. 7 પછી 8 બીજું લેસન દે. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 7:45 વાગ્યાનો ને આજે હું આવી ગયો છું વહેલો ને ધારાબેન અહીંયા રમે છે, કટિંગ કામ કરે છે નહીં ધારાબેન? અંજુ અહીંયા બેઠી છે. અંજુ મને ફરિયાદ કરે છે. ફરિયાદ જ કરે ને. બપોરે તો મારે હુર આવી હતી સાહેબ ને, તમે એને રમતે ચડાવી દીધી, પછી નીંદર ઉડી ગઈ. મેં ક્યાં રમતે ચડાવી? એ મને રમતે ચડાવી દીધી, મને નીંદર નથી આવી. પોતે તો છટકી નીકળી ગયા 3:45 વાગે દુકાને. હું ક્યાં જાઉં? છોકરા સાચવવા હેલી વાત છે. હા ઈ જ કહે કે હેલી વાત છે. તમારે વાતો કરવી પાછા તો દાંત કાઢે. કેવી ઠેલી સીવી હવે બતાવી લે. ઠેલી હા ઈ તો આગળ તમને બતાવ તૈયાર જ છે. તો ઠેલી મારે 15 મિનિટનું 20 મિનિટનું કામ હતું ને મને પોણી કલાક થાય. જો પહેલા તો હું તમને ઠેલો બતાવું, જે મેં છે ને 12 જાન્યુઆરીએ સીવો હતો, ઉત્તરાયણ પહેલા. ઓય બાપા, ઉત્તરાયણ પહેલા સીવો હતો. આમ જો અત્યારે મેં આમાં છે ને ટુવાલ ને સાલ ને બધું ભર્યું. હા રીહામણે જવાનું છે. હા ટુવાલ ને સાલ લઈને કોણ રીહામણે જાય? કપડા લઈને જાઉં. એમાં કપડા પહેરાવે એમને શું ખબર? હા એ વાત બરાબર છે. જો આમાં છે ને આરામથી 5 થી 6 જોડી કપડા આવી જાય હો, એવડો છે. ને અહીંયા સાઈડમાં ખાનું કર્યું છે ખુલ્લું, કે આપણે કઈ પાણીની બોટલ કે કોઈ નેપકિન કે રાખવું હોય તો રહી જાય. અને અંદર એટલી જગ્યા છે. અને મેં પહેલી જ વાર આ રીતનો ઠેલો બનાવ્યો અંદાજે. એટલે એક દિવસમાં ક્યાંક ફરવા ગયા હોય ને આપણે લઈ જવું હોય ને તો નાસ્તો, ધારાના 2 જોડી કપડા બધું આવી જાય. હજી જગ્યા અંદર છે જો. અને હું ખોલીને બતાવી દઉં એટલે તમને મનનું સમાધાન કે મેં આમાં કપડા નથી ભર્યા. જો કેમ કે અત્યારે કઈ મને આ ઠેલો સીવો ને ત્યારે મને કે આ ઠેલો જો મસ્ત સીવાનો, ક્યાંક ફરવા જાય કે જર્સી જેમ થઈ એમ. જો આ કઈક આ રીતના છે, નીચેની આમ જ રાખું. જો છે ને જો આ તો હું હપેલી નાખ્યું હતું ને એટલે ઘડી પડી ગઈ. થઈ ગયો ને જો
કેવો બન્યો છે ઠેલો એ જરૂરથી મને કહેજો. આ મારા સોફાના કવર હતા ને જે જૂના સોફાના એમાંથી બનાવવાનો. હજી કેટલી થેલીઓ બનશે કઈ નક્કી નથી. હજી મોટો પટ્ટો પડ્યો મારી પાસે. હજી તો એમાંથી કંઈક ને કંઈક બનાવીશ જ. જે ટાઈમ મળશે તો 6 મહિને ઠેલો મારા હાટું કોટસ્યું છે. અને જો આ થેલી મેં ખરેખર રિયલીમાં મેં આ રીતની થેલી પહેલી વખત સીવી. નાકાવાળી તો સીવી હોય પણ આ રીતના અહીંયા નાકાવાળી પહેલી વાર સીવી કશે એવી થઈ જવું. મસ્ત છે. અને આમાં છે ને મારું ગાઉન હતું જૂનું જે બહુ જૂનું થઈ ગયું હતું એનું અસ્તર નાખી દીધું એટલે વેસ્ટમાંથી બે વસ્તુ વેસ્ટ જ છે. તો મસ્ત એવું જો આમાં પેસ્ટ છે શાકભાજી લેવા જવું હોય કે આમાં કઈ ટિફિન નાસ્તો રાખવો હોય તો રહી જાય. જગ્યાએ સારી અને મજબૂત બની. તો ઠેલો અને આ ઠેલી તમને કેવા લાગ્યા એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. ને હવે જોઈશ કે એટલું કાપડ પડ્યું કે નહીં તો સાહેબનો કોટ સીવી કાઢો. સાહેબનો કોટ એટલે અમારે શીખાઈ જાય. તમે કીધું તમારે કોટ સીવી દે. તમારે તો તાઈ જ છે હાવ જર્સી કોટ છે જ નહીં. એને શું કહેવાય બ્લેઝર ઈ મને સીવતા નથી આવડતું. એ મારે શીખવું પડે. અને આજ છે ને વાતાવરણમાં થોડોક ફેરફાર થઈ ગયો. કાતરો બંધાઈ ગયો છે અને આ 2-3 દિવસ પછી જે આ કાતરો તૂટશે ને પછી ટાઈટું પડશે એટલે હોક્કા પાડવાની છે. જો અંજુના પગમાંથી મોજા નહીં નીકળે, જર્સી નહીં નીકળે અને ટાઈટું ફૂલ પડશે એટલે છે નહીં. 5 વાગ્યાથી વાતાવરણ ફરી ગયું. તમે જોયું? મને કાંઈ ટાઈટ નથી લાગી અંજુ. તમને નથી લાગતી પણ હવે હું કેવું મારે તમને હગી થાય એમને ખરેખર કહેજો. તો તમે દુકાનમાં બેઠા ને તમને ઠંડી ખ્યાલ હોય, એટલે આખા ફર્યું ખુલ્લું બારોબાર નીકળીએ ને મને ખબર છે ઠંડુ વાતાવરણ થઈ ગયું. 5 વાગ્યાનું છે ને આમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. ધારા કે મમ્મી આજ વરસાદ આવશે. મેં કીધું બેન વરસાદ નહીં આવે રહેવા દે આખું વરસાદ આવ્યો. તો કઈ નહીં હાલો. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને કંઈક આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ. તને એવું લાગતું હતું ને કે ધાડા બહુ તોફાન કરી તારી દુકાને મોકલી દેવી હતી? મેં કીધું હતું કે તારા દુકાને જવું. મને કે દુકાને નથી જવું. કા ત્યાં આવીને બિચારી ડબ્બા પૂરાઈ જાય. આટલી દુકાનમાં ક્યાં બેગું ક્યાં રાખવો? એમાં તમારે ગ્રાહક હોય તો અમારે તો ક્યાં જવાનું? કઈ નહીં હાલો. સારું તારા જય ભોલેનાથ. જય ભોલેનાથ. એના કામમાં ખેંચવાની. હાલો જય ભોલેનાથ.